નમસ્કાર મિત્રો, હું આપનો વિક્રમ પ્રજાપતિ ફરી એકવાર આપની સાથે. આજે કોઈ વિષય કે પાઠ લઈ નથી આવ્યો, પણ થોડી વાત કરવા આવ્યો છું. ગઈકાલે મારી પર એક મારા મિત્રનો ફોન આવ્યો. મને કે યાર તારી ભાભીને સમજાય ને. મેં કીધું શું થયું? મેં કે સવારથી અમારા ઘરમાં ઝઘડો ચાલે છે. આમ તો 2 દાડાથી ચાલે છે, પણ સવારથી વધી ગયું છે. મેં કીધું ઝઘડાનું કારણ? એટલે કે તું મારા ઘેર આવ પછી વાત કરીએ આપણે. મેં કીધું કહેતો ખરો, પણ થોડું અણસાર આપ તો કંઈ તારે ઘેર પહોંચું ત્યાં સુધી કંઈ મને એવું છે. મેં કે ના તું પહેલાં અહીંયા. પછી એના ઘરે ગયો તો ઝઘડાનું કારણ જોરદાર હતું. હજુ શાળાઓનું સત્ર શરૂ થવાની લગભગ 3-4 મહિનાની વાર છે. 4 મહિના જેવી સમજી લો ને. અને એમના ઘરમાં ઝઘડો એ વાતનો ચાલતો હતો કે પોતાનું જે ટેણીયું છે, બાળક છે, એ બાળકને આવતા વર્ષથી શાળા પ્રવેશ કરાવવાનું છે, શાળામાં એડમિશન લેવાનું છે. ઝઘડો એ વાતનો હતો કે એક કે મારે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મૂકવું છે બાળકને, એક કે મારે ગુજરાતી માધ્યમમાં બાળકને એડમિશન અપાવવું છે. તો બંને વચ્ચે આના વિવાદને લઈને ઝઘડો વધતો ગયો. ના મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે, કે ના ગુજરાતી મીડિયમમાં જ ભણશે. એટલે મને કીધું કે યાર સમજાવો, હવે આનો શું રસ્તો શું કાઢી શકાય. એટલે આનો એક સીધો અને સરળ અને સ્પષ્ટ ભાષામાં તમને આનો જવાબ આપું. મેં કીધું, અને આ ખરેખર દરેક વાલીએ વિચારવા જેવું છે. આપણા સમાજની અંદર, ખાસ કરીને ગુજરાત અને ભારતની અંદર આપણને એક ભૂત ઉપડ્યું છે. કેવું ભૂત ખબર છે? ઇંગ્લિશ મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. કેમ ભાઈ? આપણનું માતૃભાષામાં શિક્ષણ શા માટે નહીં? આપણને કે બાળક મોટું થાય વિદેશમાં, આમ તેમ વિદેશી શિક્ષણ, વિદેશમાં ઇંગ્લિશ. કોઈ પણ વિદેશી તમે જુઓ તો વિદેશના તમામ બાળકો, ફ્રેન્ચ હોય તો એનું બાળક ફ્રેન્ચમાં શિક્ષણ પ્રાપ્ત કરે છે. જાપાનીઝનું બાળક છે તો એને જાપાનીઝ ભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરે છે. આ તો જાણે એવું થઈ ગયું છે અત્યારે દરેક વાલીઓને કે પોતાનું બાળક જાણે ઇન્ટરનેશનલ હોય. ઇન્ટરનેશનલ, જાણે મોટું થઈને ઇંગ્લિશમાં જ ફાળવાનું. એટલે મેં એમને સમજાવ્યા કે માતૃભાષા છે ને આપણી માં છે, અને માને રેઢે મૂકી અને માસીહારે ન હાલ્યું છે ભાઈ. અને અંગ્રેજી ભાષા એ તો ઇન્ટરનેશનલ માધ્યમ, એક સંવાદનો માધ્યમ છે. ઇંગ્લિશ જે છે ને એ ઇન્ટરનેશનલ લેવલ છે, એકબીજા સાથે વાત કરવાનું એક માધ્યમ છે. જેમ ભારતની અંદર જુઓ, દરેક રાજ્યની ભાષા અલગ અલગ છે. ગુજરાતની ગુજરાતી છે, બંગાળની અલગ છે, મહારાષ્ટ્રની મરાઠી છે, રાજસ્થાનની અલગ રાજસ્થાની છે. એમ દરેક રાજ્યની ભાષા અલગ છે, પણ એને જોડવાનું કામ કઈ ભાષા કરે છે? હિન્દી કરે છે, આપણે રાષ્ટ્રભાષા કરે છે. એટલે બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ, કારણ કે માતૃભાષામાં આપેલું શિક્ષણ બાળકને વ્યવહારુ બનાવે છે, બાળકને સમજણ આપે છે કે મામા કોણ છે, ફુવા કોણ છે, કાકા કોણ છે, દાદા કોણ છે, ફઈ કોણ છે, માસી કોણ છે, કાકી કોણ છે. અને અંગ્રેજીમાં આ બધા જ માટે એક જ શબ્દ છે, કોમન, અંકલ એન્ડ આંટી. અંકલ એન્ડ આંટી. અંગ્રેજી માધ્યમના બાળકોને ભાઈ, ફુવા, માસી, કાકા, દાદાના સંબંધોનો ખ્યાલ નથી આવતો. બસ અંકલ, આંટી. મમ્મીને મોમ, જાણે મેણબત્તી હોય ને, મેણબત્તી, આમ મેણબત્તીની જેમ હળકે, પછી ઉલવાતી ઉતર નીચે મોમ. માને મોમ બનાવી દીધી, પપ્પાને ડેડ. આપણે મરી ગયો ને ડેડ કહીએ, ડેડ બોડી છે. અંગ્રેજીમાં તો પહેલાંથી ડેડ. અને અત્યારે તો ડેડમાંથી આવી ગયું ડેડુ. ડેડુ તમે શું કરો છો?
અરે તારું બાળી નાખું ટેટુ. એટલે અંગ્રેજી ભાષાને આપણે વિરોધ નથી કરતા, જરૂરી છે. અંગ્રેજી ભાષા તમારા નોલેજ માટે, તમારા ઇન્ટરનેશનલ સંવાદ માટે, હાલની જે સરકારની વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ છે એને સમજવા માટે જરૂરી છે, નો ડાઉટ. અને એ તમને ગુજરાતી માધ્યમમાં ભણો તો એ તમને અંગ્રેજી શીખવાડે, નહીં શીખવાડતા એમ નહીં, શીખવાડે. બરાબર. એટલે દરેક વાલીઓને મારી એક આ વસ્તુ પર વિચારજો. નિર્ણય તમારે લેવાનો છે. નિર્ણય તો મારો ખાલી આ મારો અંગત વિચાર છે, એ પાછું કહું. હા, નહીં તો પાછા સારું એવું થાય 10-12 વર્ષ પછી છોકરાને ગુજરાતી માધ્યમમાં મૂકે, નોકરી મળે નહીં એટલે હવે મારા છોકરાને નોકરી નહીં મળી, તમે કીધું ને એટલે ગુજરાતી માધ્યમમાં નાખ્યું. હું ખાલી વાત કરું છું, કારણ કે મારી જોડે જે પ્રશ્ન આવ્યો તો એનું સમાધાનમાં એ છેલ્લે અંતે એક જ વસ્તુ આવી કે ના સાહેબ, તમારી વાત સાચી છે, અમે મારા બાળકને ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરાવીશું. મને આનંદ થયો. ખરેખર આપણી એટલી મૂર્ખાઈની છે અત્યારના આપણા લોકોની, ખરેખર કે તમે અત્યારે બજારમાંથી નીકળો ને તો દરેક દુકાનના બોર્ડ ઇંગ્લિશમાં, દરેક દુકાનના બોર્ડ અત્યારે અંગ્રેજીમાં ફેશન થઈ ગયું છે. અંગ્રેજી ફેશન થઈ ગયું છે. જેમ યુવાનોમાં ફેશન થઈ ગયું છે, બહેનોમાં કપડાનું ફેશન છે, એ અંગ્રેજી માધ્યમ પણ એક ફેશન થઈ ગઈ. તમે વિદેશોમાં જાઓ તો એમને દુકાનોની ઉપર એમના માતૃભાષામાં નામ લખેલા હોય છે. આપણે બસ અંગ્રેજીમાં સારું દેખાવું. અત્યારે જે નવા નવા ફ્લેટો બની રહ્યા છે, નવી નવી જે ઇમારતો બની, એના નામે ખબર નહીં આ લોકો ક્યાંથી લાવે છે. ફ્રેન્ચથી લઈ આવે છે કે પછી યુરોપના કોઈ બીજા દેશોમાંથી લઈ આવે છે. એટલા અઘરા નામ હોય છે. અરે આપણા હિન્દુ સભ્યતાની અંદર, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણે આપણા માતૃભાષાને સ્થાન નથી આપી શકતા. આપણે આપણા રાષ્ટ્રભાષાને સ્થાન નથી આપી શકતા. સારું છે ગવર્મેન્ટે હવે નિયમ કર્યો છે કે ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતું બાળક હોય તો એને ગુજરાતી માધ્યમ કે પોતાની માતૃભાષામાં તો પ્રાથમિક શિક્ષણના એકાદ તો બુક રાખવું જ જોઈએ. અને ખરેખર ગર્વ હોવો જોઈએ આપણી માતૃભાષા. ખબર નહીં હવે શું થશે. હું તો સરકારને એટલે વિનંતી કરું છું બે હાથ જોડીને કે તમે રાષ્ટ્રભાષા અને માતૃભાષાની અંદર મેડિકલ શિક્ષણ ચાલુ કરી દો. ડૉક્ટરી ભાષામાં જ, અંગ્રેજીમાં જ કહી શકાય કે આ રીતે ઇન્જેક્શન આપો. ગુજરાતીમાં આપણે બાળકોને ન ભણાવી શકીએ. સોયને પકડો, એની અંદરથી પહેલાં એર કાઢો, પછી આમ ડબ્બીમાંથી દવા ભરો, પછી વધારાના બબલ્સને બહાર ફેંકી દો, અને પછી નસ પકડી અને યોગ્ય નસની અંદર ઇન્જેક્શન આપો. તમારા માતૃભાષાની અંદર આ ડૉક્ટરોનું આવું ડૉક્ટરી શિક્ષણ મળશે, મેડિકલ શિક્ષણ મળશે ને તો બાળકો ક્યાંય આગળ જશે. ગાંધીજીની વાત યાદ આવે છે, બુનિયાદી શિક્ષણ, માતૃભાષામાં શિક્ષણ. આ તો એવું ગયું, અંગ્રેજો ગયા અને સાપનો લીસોટો મૂકતા ગયા. ઇન્ટરનેશનલ ભાષાને આપણે અપનાવી લીધી. આપણું ગુલામ માનસ જે છે, હજુ આપણે ગુલામીમાં જીવી રહ્યા છીએ. તો દરેકને મારી વાત ઉપર વિચાર કરજો, બાકી તમારી મરજી. બસ. અને આટલું જ કહેવું છે. આજે વધારે કંઈ કહેવું નથી. બરાબર. જો તમને અમારો વિડીયો ગમતો હોય, અમારી ચેનલ ગમતી હોય, અમારા ભલે બધું તમને સારું ન લાગતું હોય, પણ અમારા મલ્લામાંથી કે એકાદ વાક્ય જો તમને સાચું અને સારું લાગતું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ અને ફોલો કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. બાપા સીતારામ.